નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. બ્રિજના ઉદ્ઘાટન થયે હજુ 3 મહિના જ થયા છે ત્યારે બ્રિજ પર ગાબડા જોવા મળ્યા. વડોદરાના બાજવા ગામમાં 34 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજ 3 મહિના પહેલાં જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દરરોજના આ બ્રિજ પરથી લાખો લોકો પસાર થાય છે. આ બ્રિજની હાલત 3 મહિનામાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. જાહેર જનતા કટાક્ષ સાથે થયેલ ભ્રષ્ટાચારનો વિરોધ કરતા જોવા મળ્યા. વારંવાર બનતી ઘટનાની જેમ નવી કોઈ ઘટના ન બને તે માટે સમયસર પગલાં લેશે કે કેમ તે એક ગંભીર વિષય છે. 33 કરોડ રૂપિયાના ખર્ચે હાલ બિસ્તમાત હાલતમાં જોવા મળે છે. છેલ્લા 3 મહિનાથી આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને હાલ તમે જોઈ શકો છો. હું કેમેરામેનને કહીશ કે બતાવે કે જો આ બ્રિજમાં ઠેર ઠેર જગ્યાએ આટલી મોટી તિરાડો પડી ગઈ છે. આ જુઓ તમે, આ જોઈ શકો છો શું કોન્ક્રીટ કર્યું છે, કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે. સમગ્ર ઘટના તમને બીબીએન ન્યૂઝ દર્શાવી રહ્યું છે કે આ બ્રિજની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે. ક્યાંક ને ક્યાંક તમે જોવા મળશે કે આ બ્રિજની અંદર આજુબાજુ આવેલી મોટી મોટી કંપનીઓ અને એમના વાહનો, ભારીખમ વાહનો રોજ જાય છે અહીંથી. અને આવતીકાલે અમને જાણ થઈ હતી બીબીએન ન્યૂઝને. અમે તાત્કાલિક ધોરણે પગલાં લીધા અને સરકારી તંત્રને જાણ કરી. આ રોડની અંદર 6 વર્ષ થયા હતા આ બ્રિજને બનતા અને ઘણીવાર અમે આ પ્રશ્ન પણ ઉઠાવ્યા હતા કે આ રોડ ઉપર બીબીએન ન્યૂઝ દ્વારા અહેવાલ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો કે આ બ્રિજની અંદર મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જોવા મળે છે. અને તમે જોઈ શકો છો તો હાલમાં કેટલા વાહનો, મોટા મોટા વાહનો જઈ રહ્યા છે. ગમે ત્યારે બ્રિજ તૂટી પડશે એની સંભાવના ચાલુ છે. અને તમે જોઈ શકો છો કે આખા બ્રિજની અંદર તિરાડો પડી ગઈ છે. કોન્ટ્રાક્ટરે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે અને તાત્કાલિક ધોરણે કાલે અમે એમને કોલ કર્યો બીબીએન ન્યૂઝ દ્વારા, તો એમને એક ગાબડું પડી ગયું હતું. એ ગાબડું હું તમને બતાવીશ કે ગાબડા તાત્કાલિક ધોરણે એમને ઢાંકવાની કોશિશ કરી. અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, જે 34 કરોડનો બ્રિજ હતો જે બાજવા ગામની અંદર બનેલો છે, 34 કરોડનો બ્રિજ. આ જુઓ તમે, ફરીથી હું તમને બતાવું છું. આ જુઓ, આ કયા ગ્રેડનું કોન્ક્રીટ હશે? 35 હશે, 40 હશે, 25 હશે. આ કોન્ક્રીટની કોઈ ગુણવત્તા નથી. કોઈ જગ્યાએ રેતી નથી દેખાતી, કોઈ જગ્યાએ સિમેન્ટ નથી દેખાતો. મોટી મોટી ક્રેક આખા બ્રિજમાં ડેવલપ થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો. આ બ્રિજની અંદર ખોખલો બ્રિજ, આ તમે જોઈ શકો છો. કોઈ જગ્યાએ સિમેન્ટ જેવું કશું દેખાતું નથી. સંપૂર્ણ કામગીરી ભ્રષ્ટાચાર થઈ ગયેલો એવું માલુમ પડે છે. અને ગ્રામજનોમાં મુશ્કેલી વધી રહી છે કે 6 વર્ષે અમને જે બ્રિજ મળ્યો એ બ્રિજ પાછો પડી ભાંગશે કે કોઈનું મૃત્યુ થશે. આ જગ્યા હું કેમેરામેનને બતાવીશ કે આવતીકાલે આ જગ્યાએ એક મોટું ગાબડું પડી ગયું હતું અને બીબીએન ન્યૂઝે એક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો, ન્યૂઝ પણ બનાવ્યા હતા કે આ બ્રિજ જોખમી બ્રિજ છે. તમે જોઈ શકો છો આ જગ્યાની અંદર. કેમેરામેનને હું કહીશ કે બતાવી ભાઈ, આ જગ્યાએ એક મોટું ગાબડું પડી ગયું હતું અને ગાબડાની અંદર કોઈ પણ જગ્યાએ કોન્ક્રીટ નહોતું, સિમેન્ટ નહોતો અને મોટા પાયે ભ્રષ્ટાચાર. 34 કરોડના ખર્ચે સરકારે જે બ્રિજ બનાવ્યો હતો એ બ્રિજની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે. અને આ તમે જોઈ શકો છો મોટા જે માલવાહક વાહનો આવે છે, આ વાહનો આની પરથી જ પ્રસાર થાય છે અને એ વાહનો ચાલવાની સાથે જે ધ્રુજારી ઉપરે છે અમે અનુભવી રહ્યા છીએ. 24 કલાક ચાલતો બ્રિજ, આ બ્રિજની ધ્રુજારી અમે અનુભવી રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થાય, લોકોનો જાનનું જોખમ થાય. એ પેલા સરકાર જાગશે કે પછી લાલિયાવાડી ચાલશે? આ બ્રિજના એન્જિનિયર અભિજીત શુક્લા, એમને વારંવાર કોલ કર્યો અમે, છતાં અમારો કોલ ઉઠાવતા નથી. એમના સુપરવાઇઝર જે ભરવાડ સાહેબ, જ્યારે કામ ચાલતું હતું ત્યારે ગ્રામજનોએ કીધું હતું કે સાહેબ પાણી નાખો, પાણી છાંટો, પણ કોઈ ગણકાર્યું નહીં. છતાં પણ આજે ભોગવવાનું આ ગ્રામજનોને આવ્યું છે. 6 વર્ષના સમય પછી જે બ્રિજ મળ્યો હતો એ બ્રિજ ક્યાંક ને ક્યાંક તૂટી પડે એવી સંભાવના ગ્રામજનોમાં જોવા મળે છે. અને હું તમને ગ્રામજન મારી બાજુમાં સાથે છે એમની સાથે વાત પણ કરાવીશ
શું કેવું છે તમારું કે આ બાજવા ગ્રામનો બ્રિજ 3 મહિનાએ ખુલ્લો મૂકવામાં આવ્યો, 6 વર્ષ પછી બનાવવામાં આવ્યો અને 34 કરોડના ખર્ચે તમને જે બાજવા ગામનો સરકારી બ્રિજ આપ્યો, આજે મોટી મોટી તિરાડો અને ગાબડા દેખાય છે, તો તમે શું કહેવા માંગશો સરકારી અધિકારી, કોન્ટ્રાક્ટર અને સરકારને? હું કહેવા માંગીશ કે સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું કે જે બ્રિજ બનાવ્યો છે, જે લાઈફ ટાઈમ કામ ચાલુ રહેશે, ક્યારે એનું કામ પૂરું નહીં થાય, એટલે જે રોજગારી છે લાઈફ ટાઈમ મળતી રહેશે. એટલું સરસ કામ કર્યું છે આપણી સરકારે. અને જે આ ગાબડા પડી ગયા છે એ જ કહું છું કે ક્યારે ગાબડા પડવાના ચાલુ રહેશે અને રોજગાર મળવાનો બી ચાલુ રહેશે. એટલે આવી સરકારને વોટ આપો અને આવી રીતે જ બ્રિજ બનાવતા રહો, તૂટતો રહે, બનતો રહે. એટલે તમને શું લાગે છે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો? 100% ભ્રષ્ટાચાર છે, 100% ભ્રષ્ટાચાર છે. હા, તો ગ્રામજનોનું કેવું એવું છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે અને સરકારની નીતિ છે બનાવો, તોડો અને રોજગાર ચાલુ રાખો. ગ્રામજનોનો એક આ તર્ક અને વિવાદ એક તમને સરકારને કહેવા માંગે છે કે તમારી જે સ્કીમ છે તોડો અને બનાવો એ ચાલુ રાખવા માંગો. અને અમારી સાથે ઘણા બધા ગ્રામજનો બીજા જોડાયેલા છે, એમની સાથે પણ હું વાત કરાવીશ. શું કહેવા માંગે છે? હાલ અહીંયા તમે જોઈ શકો છો ચાલુ જ છે. અને ફરી હું કેમેરામેન એક બિલકુલ બીજી જગ્યા બતાવું છું. જુઓ અહીંયા, ત્યાં પણ જુઓ, કોઈ જગ્યાએ કોન્ક્રીટ સિમેન્ટ કયો વાપર્યો છે, કયા ગ્રેડનો વાપર્યો છે, કઈ ખબર જ નથી પડતી. આ જે મોટી મોટી તિરાડો જે પડી ગઈ છે, મોટી મોટી તિરાડો જે પડી ગઈ છે, જોઈ લો તમે. આ મોટી મોટી તિરાડો આખા બ્રિજની અંદર મોટી મોટી તિરાડો જોવા મળે છે. બીબીએન ન્યૂઝ બાજવા ગામની જનતા સાથે છે અને ભ્રષ્ટાચાર મુક્ત બાજવા કરવા માટે અમે લોકો સહિયારો પ્રયાસ કરીશું. બાજવા ગામનો બ્રિજ અમને પાછો રિપેર કરી આપે, યોગ્ય રીતે રિપેર કરી આપે, એવી રીતે અમે બીબીએન ન્યૂઝ બાજવા ગામની જનતા સાથે છીએ. કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે, સરકારી સંપત્તિનો દુરુપયોગ છે, એની સામે ડેપ્યુટી એન્જિનિયર, કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવી તેવી બીબીએન ન્યૂઝની માંગ છે. હું હિતેન્દ્ર ખંડવી, બીબીએન ન્યૂઝ, કેમેરામેન પૃથ્વી વંજારા સાથે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ એરપોર્ટ ઓથોરિટી સાથે મહત્વની બેઠક યોજી. સાંસદ તરીકે એરપોર્ટના વિકાસના કામો અંગે ચર્ચા અંગે બેઠક યોજી. સર્કિટ હાઉસ ખાતે નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ એરપોર્ટ ઓથોરિટી સાથે મહત્વની બેઠક યોજી હતી. સાંસદ તરીકે એરપોર્ટના વિકાસના કામો અંગે ચર્ચા કરી. ઇમિગ્રેશન, મુસાફરોની સુરક્ષા, મુસાફરોને આપવામાં આવતી સુવિધા સહિત અનેક મુદ્દે ચર્ચા કરી. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ બેઠક અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આજે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીશ્રીઓ સાથે એક શુભેચ્છા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર એરપોર્ટ ઓથોરિટીના વડોદરા એરપોર્ટના ડિરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા છે. જેની અંદર વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી, જેના મહત્ત્વના મુદ્દાઓ જેમ કે એરપોર્ટની અંદર આગામી દિવસોમાં જે પ્રકારે નવી વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છે, એરપોર્ટમાં કયા પ્રકારે કસ્ટમ અને ઇમિગ્રેશનને લગતા મુદ્દાઓ વહેલી તકે એનું નિરાકરણ આવે. ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ જ્યારે વડોદરાને મળ્યું છે ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ઓપરેશન ક્યારે વહેલી તકે શરૂ કરવામાં આવે અને વિવિધ તમામ એરપોર્ટના વિવિધ પાસાઓ અને એરપોર્ટનું જે રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી વિવિધ વિભાગોની છે એ બાબતે મેં પણ ઘણી માહિતી એમની પાસેથી મેળવી છે. આગામી દિવસોમાં તબક્કાવાર આ જ રીતે બેઠક કરી અને તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે એ બાબતે પોઝિટિવ પ્રયાસ કરવામાં આવશે. માંજલપુરમાં ડ્રેનેજ લાઇનની કામગીરી સમયે કાચની દિવાલ તૂટી. રાજ્યમાં ચોમાસું બેસી ગયાની સત્તાવાર જાહેરાત થતાં શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી અધૂરી. વરસાદના કારણે હવે ભૂવાનું નિર્માણ થતાં સ્થાનિકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. માંજલપુરમાં ડ્રેનેજ લાઇનની કામગીરી સમયે કાચની દિવાલ તૂટી જતા જોકે તંત્ર દ્વારા તુરંત જ કામગીરી શરૂ કરી દેવાતા નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમૃતનગર સોસાયટી છે અને જીઆઈડીસી રોડ જાય છે. આ 4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો અને એની પહેલાં આ ગટરનું કામકાજ ચાલતું હતું. કોર્પોરેશનવાળાએ ગટર લાઈનને બધી નાખી હતી, તો એમાં કાચની દિવાલ તૂટેલી હતી. એને લીધે આ બધું વરસાદને લીધે ભૂવો મોટો પડી ગયો છે અને બધું બેસી ગયું છે. અમે આ જ્યારથી વરસાદ પડ્યો છે ત્યારથી જ વેઠી રહ્યા છે. આ એટલે 3-4 દિવસ તો થયા જ ને. કામ તરત એ લોકોએ બીજે દિવસથી જ ચાલુ કરી દીધું હતું. આઈને બધા જોઈ જતા હતા. હવે કોણ હતા એ ખ્યાલ નથી, પણ
અને અત્યારે આ કામ શરૂ થઈ ગયું છે, પણ બીજે દિવસથી જ શરૂ કરી દીધું હતું કામ. સમાસાવલી રોડ સ્થિત પોદાર સ્કૂલમાં આરટીઆઈ હેઠળ પ્રવેશેલા બાળકો સાથે ઓરમાયું વર્તન, વાલીઓની ડીઈઓને રજૂઆત. તત્કાલીન મનમોહન સરકારે આરટીઆઈનો કાયદો અમલમાં મૂક્યો હતો કે જેથી ગરીબ વાલીઓના બાળકો પણ સારી રીતે અભ્યાસ કરી શકે. તે માટે જો કે સમાસાવલી રોડ સ્થિત પોદાર સ્કૂલમાં આરટીઆઈ હેઠળ પ્રવેશેલા બાળકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. અલગ ક્લાસરૂમમાં બેસાડતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. શાળા સંચાલકો દ્વારા વાલીઓને બજાર કિંમત ઓછી હોવા છતાં ઓનલાઈન સ્કૂલ ડ્રેસની ખરીદી માટે દબાણ કરાયાના આક્ષેપ. વાલીઓએ બળાપો ઠાલવ્યો. હાલ શાળાઓએ આરટીઆઈ હેઠળના બાળકોને અલગ બેસાડવાનો નિર્ણય પાછો ખેંચ્યો. નિર્ણય અંગે વાલીઓ સંતુષ્ટ ન હોવાથી ડીઈઓને રજૂઆત કરી હતી. હવે પોદાર સ્કૂલમાં અમે બધા આ જે પેરેન્ટ્સ છે મારી પાછળ આરટી વાળા ફોર્મવાળા છે. આમાં શું થયું કે અમે જ્યારે શરૂઆતમાં જ્યારે એડમિશન લેવા માટે આવ્યા ત્યારે અમે રજૂઆત કરી કે પૂછ્યું હતું કે સર તમે આરટીવાળા છોકરાઓને કઈ રીતે અહીંયા આગળ બેસાડો છો. તો એમને એવું કીધેલું કે બધા ક્લાસમાં ડિવાઈડ કરીએ છીએ સાથે સાથે, એટલે કોઈને ખબર ના પડે કે આરટીવાળું છોકરું છે કે કોણ છે. અત્યારે પછી મારું છોકરું ફર્સ્ટ બીમાં હતું, બીજાના સીમાં એમાં અલગ અલગ વિભાગમાં વહેંચ્યા હતા. વળી પાછું હમણાં અમારે જ્યારે આ સ્કૂલ ખુલી ને વેકેશન પછી તો અમારું ગ્રુપ ફર્સ્ટ ક્લાસમાં જી ક્લાસ કરી નાખ્યો અને બધા આરટીવાળા જ છોકરાની સિવાય કોઈ છોકરું નથી. હવે અમે પછી આ એટલા માટે બધું આ રજૂઆત માટે કરવા માટે આવે છે કે આવું કેમ કર્યું મારા છોકરા માટે. તો આ શું પેલું એક ભેદભાવ થઈ ગયો, ગરીબી અમીરી જેવો. પછી આપણે પહેલાં અંગ્રેજોએ કર્યું હતું કે ભાઈ કાળા ગોરાનો ભેદભાવ, એ રીતે હવે આ બધું ચાલ્યું રાખ્યું. હવે સવારે પોદાર સ્કૂલમાં ઘણા પેરેન્ટ્સ આવેલા આરટીઈના. એ લોકોનો મેઇન કન્સર્ન હતો કે તમે આરટીઈના સ્ટુડન્ટ્સનો અલગ ક્લાસ કેમ કરવામાં આવ્યો. અમે એમને જણાવ્યું કે આરટીના છોકરાઓનો અલગ ક્લાસ ખાલી એટલા માટે કરવામાં આવે છે થોડા ટાઈમ માટે કે એમાં બાલવાટિકામાંથી બી છોકરા આવતા છે, ગુજરાતી માધ્યમમાંથી બી છોકરા આવતા હોય છે. તો એ બધા શું તરત જ કોપઅપ નથી કરી શકતા હોતા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ જોડે. તો એમના માટે વધારે મહેનત કરી શકીએ અમે 2-3 મહિના સુધી, પહેલી એક્ઝામ સુધી પ્રોપર એમને એ લેવલમાં બનાવી દઈએ ત્યાં સુધી અલગ ક્લાસ કરીને અલગ એમના પર થોડી વધારે મહેનત કરીએ તાકી એ લોકો પ્રોપર બીજા છોકરાઓ જોડે મેચ કરી શકે. ખાલી આ જ ઉદ્દેશ્યથી અલગ કરવામાં આવેલો હતો. પણ પેરેન્ટ્સની બધાની લાગણીને માન આપીને અમે એમને બાંયધરી આપી છે કે જે ક્લાસમાં એ લોકોને એલોકેટેડ કરવામાં આવેલા હતા. બકરા ચરાવવા ગયેલી 3 બાળકીઓના મોત. ઘોઘંબાના પીપળિયા ગામમાં બકરા ચરાવવા ગયેલી 3 બાળકીના મોતના સમાચાર મળી રહ્યા છે. 3 બાળકીઓ પૈકી એક બાળકીનું કૂવામાં પડતા અન્ય 2 બાળકીઓ કૂવામાં પડી બાળકીને બચાવવા કૂદતા ત્રણેયના મોત નીપજ્યા છે. પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યું છે. શું ઘટના બની છે? કૂવામાં બકરા 4 જણા કૂવામાં પાણી પીવાઈ ગયું અને પડી ગયું. ક્યારે બન્યો બનાવ? આજે? કાલે સાંજે. કેટલી છોકરીઓને એવું થયું? 3 છોકરીઓ. ઉંમર કેટલી હતી છોકરીઓની? ઉંમર એક ને 5 વર્ષ. બીજી? એક 2 કેટલાક 12 વર્ષ એક ને. એટલે કુવામાં પાણી પીવા ગયેલી? હવે પાણી પીવા ગયો હશે તો જ પડે. હે? 50,000 પાણી પીવા ગયો. અમે જણી બોકડા 4 વાગ્યાના છે એમ બોકડો છોડે છોકરીઓ. બરાબર. પછી? બસ પછી કઈ નહીં, અમે ફાળ્યું નહીં. પછી બધાડી મેં કિંજ્યા. ખબર કેવી રીતે પડી? ખબર પાછી અમારા ગાંગરી અહીંયા છોકરા જોવા જતા છોરીઓ આવતી નથી. છોકરીઓની ઉંમર કેટલી હતી? એક 12 વર્ષનું. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. દામનગર પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરી ખાતે સ્થાનિક સરપંચોના નેતૃત્વમાં ધામેલ, ભાલવાવ, ભટવદર, રાભડા સહિતના ખેડૂતોના વીજ પ્રશ્ને સામૂહિક રજૂઆત. ગારિયાધાર તાલુકાના 3 ગ્રામ્ય માંડવી, ભમરિયા, શક્તિનગર, માંડવી સહિત લાઠી તાલુકાના રાભડા, ભટવદર, ભાલવાવ, ધામેલ સહિતના ગ્રામ્યમાં તંત્રની ભારે બેદરકારીએ સર્જાઈ છે વારંવાર વીજ સમસ્યા. ડેપ્યુટી ઇજનેરે જે.એ. ચૌહાણ સમક્ષ તંત્રની ઘોર બેદરકારીને લઈને રાવ સતત વીજ ફોલ્ટ, વીજ લાઇનોમાં મેન્ટેનન્સ નહીં કરતા હોવાથી ઉગ્ર રોષ, લાખોના મોંઘા બિયારણ ફેલ થવાની ભીતિ. ધારાસભ્ય ધ્યાન આપે તેવી ખેડૂતોની બુલંદ માંગ. વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવો, દિવસો સુધી લાઇટ વગર હેરાન પરેશાન. ખેડૂતોની સામૂહિક હાજરીમાં દામનગર પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરી ખાતે નારાજગી સાથે લાઠી તાલુકા પંચાયત સદસ્ય, ધામેલ, ભાલવાવ, ભટવદર, રાભડાના સ્થાનિક સરપંચ સહિતના અગ્રણીઓની વીજ પ્રશ્ને ઉગ્ર રજૂઆત. સમય મર્યાદામાં લાઇનો રિપેરિંગ કરો, નિયમિત વીજ પુરવઠો આપો. લાખોનું બિયારણ તંત્રની બેદરકારીએ ફેલ થશે તેવું દહેશત. ધારાસભ્ય સહિતના નેતાઓએ વીજ પ્રશ્ને ઉચ્ચ અધિકારી સમક્ષ ખેડૂતોના હિતમાં આગળ આવી દામનગર પીજીવીસીએલમાં યોગ્ય અધિકારીઓ મૂકી વીજ લાઇનો રિપેરિંગ, મેન્ટેનન્સ કરાવવી જોઈએ તેવી ખેડૂતોમાં ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ભાજપના જિલ્લા કાર્યાલયને એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી જતા કાર્યાલયનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની જાણ થઈ છે. ભરૂચ જિલ્લાના ભાજપના કસક કાર્યાલયમાં આજરોજ સવારે 10 થી 11 વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણસર કાર્યાલયમાંથી ધુમાડા નીકળ્યા અને આજુબાજુના ઓફિસના લોકોને જોતા બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે આ દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આ દરમિયાન કાર્યાલયમાં મૂકેલ બેનર સહિતની સામગ્રી સહિતનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો. જોકે આગની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે બીજેપી કાર્યાલયમાં આગની ઘટનામાં સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું તેમજ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. છોટાઉદેપુરના રોજકુવાના નિંદ્રા માની રહેલા 32 વર્ષના યુવાન ઉપર જીવંત વીજ વાયર પડતા કરંટના કારણે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ખાતે રહેતા નિલેશભાઈ રાઠવાના રાત્રિના સમયે પોતાના મકાનની પાછળ નિત્યક્રમ પ્રમાણે નિંદ્રા માણી રહ્યા હતા. વહેલી સવારે આશરે 5 કલાકે નિલેશની પત્ની સરોજ તેના પતિ નિલેશને જોવા ગઈ ત્યારે નિલેશ ઉપર જીવંત વાયર પડેલો હતો, જેથી સરોજે દોડીને તેના સસરા અને સાસુને જાણ કરી. તેના પતિ નિલેશને કરંટ લાગ્યો છે. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં લોકોના ટોળા જામી ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ આવતા તેજગઢ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જેને તબીબે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની ફરિયાદ પોલીસને કરાતા પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ મૃતક નિલેશના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ જીવંત વીજ તાર ઉપર ઝાડ આવેલા હોય, પવનમાં ઝાડની ડાળી વીજ તારને અડતા 2 તાર ભેગા થાય છે અને અકસ્માતે વીજ તાર તૂટ્યો છે, જેના માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારી જવાબદાર રહેશે. અંતે આ ઘટનાના પગલે રોજકુવા ગામના અને મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું છવાયેલું જોવા મળ્યું હતું. મૃતકના પરિજનો આક્રંદ અને કલ્પાંત કરતા જોવા મળ્યા હતા. અને જે મરણ જનાર છે બલસિંહભાઈ નિલેશભાઈ, બલસિંહભાઈના સુપુત્ર નિલેશભાઈ, જે જીવતો તાર અને જીબીનો જે જીવતો તાર છે એ ખાટલો નાખીને ઊંઘતો ત્યારે એની ઉપર જીવતો તાર પડ્યો છે અને તેજગઢ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડોક્ટરે મૃત જાહેર કરેલ છે. તો આ રજૂઆત જીબીના જે કર્મચારીઓ અને અમારા આદિવાસી જે પુલ નમે છે અને ઝૂલતો વાયર થઈ જાય છે તે માટે વિદ્યુત બોર્ડના કર્મચારીઓની જવાબદારી રહેશે અને આજ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં રજૂઆત કરશું અને સાંસદશ્રીને રજૂઆત કરશું અને વહેલામાં વહેલી તકે આ પુલ નમેલા છે અને વાયરો નાખવામાં આવે. તેજગઢથી કેટલા ગામ આવે? તેજગઢથી પાલસંડા, રોજકુવા, હરદાસપુર, ચિચોડ આ ગામોમાં ગલાગોમડી અને વહેલી તકે આ રિપેર કરવામાં આવશે. ના કરે તો અમે કલેક્ટરમાં આંદોલન પણ કરીશું. શું નામ? વંચનભાઈ બચુભાઈ રાઠવા. આજરોજ યુવા સેના ગુજરાત પાદરા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ભારતના મહાન વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહ મહારાજના
484મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ સમર્પિત કરી યુવા સેના ગુજરાતના યુવા અધ્યક્ષ લખન દરબાર બાપુના આદેશ મુજબ ભવ્ય કાર્યક્રમ કર્યો. કાર્યક્રમમાં પૂર્વ ઉપપ્રમુખ, સહમંત્રી, મંત્રી તેમજ યુવાનો જોડાયા. વધુમાં મહારાણા પ્રતાપસિંહ મહારાજના જીવનને યુવાનોના વ્યાપક કરવું, સ્વાભિમાન, ગૌરવ અને ખાનદાનીનું પ્રતીક, માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ બલિદાન આપનાર આવા મહાન પુરુષની સ્મૃતિઓ સૌ યુવાનોને યાદ કરાવી અને સૌ યુવાનોએ કૃતજ્ઞ ભાવથી કરોડો વંદન કર્યા. તેમજ જ્યાં ખોટું થાય તેવા યુવા સેના ગુજરાત જવાબ આપશે જેવામાં ભારતીય વીર સપૂતને પુષ્પાંજલિ સ્વરૂપે હાર અર્પણ કર્યા. તેવામાં જ મેઘરાજાએ સાક્ષી પુરાવા અને હવે યુવા સેના ગુજરાતના નવા અંદાજમાં કામ કરશે. મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે અમારા યુવા સેનાના પ્રમુખશ્રી અને બીજા કાર્યકર્તા ઉલ્લાસને ભેર જે મહારાણા પ્રતાપના વિચારો હતા એને લઈને અમારી યુવા સેના જે એ રસ્તે પર ચાલવાના છે. આવનારા સમયમાં બી અમે આનાથી બી સારો ભવ્ય કાર્યક્રમ યોજીશું. જય ભવાની, જય શિવાજી. જય ભવાની, જય માતાજી. મિત્રો, આજે યુવા સેના ગુજરાત દ્વારા પાદરાની અંદર મહારાણા પ્રતાપસિંહ મહારાજનો ભવ્ય પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી. મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રકારે આજે મહારાણા પ્રતાપસિંહ મહારાજનો જન્મોત્સવ આજે ધૂમધામથી પાદરાના તમામ યુવા સેના ગુજરાતના તમામ હોદ્દેદારો, અમારા ઉપપ્રમુખ હોય, મંત્રીઓ હોય, તમામ વતી યુવા સેના વતી આજે પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી છે. વધુમાં વાત કરીએ તો મહારાણા પ્રતાપસિંહ મહારાજ વિશ્વની અંદર તમામ સમાજ તેમજ તમામ યુવા દિલ ધડકન એવા મહારાણા પ્રતાપસિંહ મહારાજને આજે કરોડો વંદન છે અમારા. ખાસ આજે ભગવાને પણ, મેઘરાજાએ પણ આજે સાક્ષી પૂરી છે કે મહારાણા પ્રતાપસિંહ મહારાજની જેવી પુષ્પાંજલિ અમે સમર્પિત કરી અને મેઘરાજાએ પાદરાની અંદર મહેર કરી છે. ત્યારે આપ સૌને ખાસ કહેવા માગીએ છીએ કે મહારાણા પ્રતાપસિંહ મહારાજની જ્યાં હોય ત્યાં જન્મજયંતિ ધૂમધામથી આવનાર સમયની અંદર આજે બીજું વર્ષ અમારું છે. તો આપ સૌને મહારાણા પ્રતાપસિંહ મહારાજના જન્મજયંતિ નિમિત્તે પાદરા તાલુકાના તમામ યુવા સેનાના તમામ યુવાનો વતી મહારાણા પ્રતાપને કોટી કોટી વંદન. જય જય મહારાણા, જય ભવાની. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.